સાહેબ રેગ્યુલરલી બ્રશ કરું છું, ઉલિયું કરું છું, કોગળા કરું છું, તેમ છતાંય આ મોઢાની વાસ જતી નથી. આવા પ્રશ્નો લઈને ઘણા પેશન્ટ ક્લિનિકે આવતા હોય છે. તો આના અમુક કારણ હોઈ શકે છે, જેમાંનું પહેલા નંબરનું કારણ છે ગમ હેલ્થ. તમારા મસૂડાનું ઇન્ફેક્શન અથવા મોઢાનું ઇન્ફેક્શન થયું હોય તો મોઢામાં વાસ આવી શકે છે. તે ઉપરાંત જે આપણે ખોરાક ખાઈએ છીએ તે જીભમાં રહી જાય છે. ઘણી વખતે પ્રોપરલી સાફ ન થતું હોય તો પણ વાસ મારી શકે છે. ત્રીજા નંબરનું કારણ હોઈ શકે એસિડિટી અથવા પેટનો અપચો. આના લીધે પણ તમારા મોઢામાંથી વાસ મારી શકે છે. તો આના સોલ્યુશનમાં શું કરી શકાય? આના 5 ઇફેક્ટિવ સોલ્યુશન છે. પુદીના અથવા તુલસીના પાન તમે ચબાવી શકો છો, લીમડાનું દાંતણ તમે કરી શકો છો, સોડાના ગાર્ગલ તમે કરી શકો છો, લવિંગ અથવા ઇલાયચી મોઢામાં રાખીને તમે એને ચબાવી શકો છો. 5મા નંબરનું અને સૌથી ઇફેક્ટિવ, તમારા રોજિંદા આહારમાં દહીંનો પ્રયોગ કરવો. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ ખરાબ બેક્ટેરિયાને મારે છે અને સારા બેક્ટેરિયાને ગ્રો કરીને ગટ હેલ્થ સુધારે છે. જો તેમ છતાંય તમારા મોઢાની વાસ જતી નથી તો તમારે નજીકના ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ, કારણ કે તે એક આંતરિક બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જો આ રીલ તમને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો પેજને ફોલો કરીને અને રીલને શેર કરીને હેલ્ધી બનવાના આ મિશનમાં અમારી સાથે જોડાવો. થેન્ક યુ.